સુરત શહેરમાં વર્ષોથી પ્રાણીઓના સંરક્ષણ અને કાર્યરત જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા હાલ ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં વનરાજ ગ્રુપ દ્વારા ગોતાલાવાડી ટેનામેન્ટમાં લોકોને પ્રોજેક્ટ દ્વારા ડોક્યુમેન્ટરી બતાવી જાગૃત કર્યા હતા, જેમાં વનરાજ ગ્રુપના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યો હાજર રહી લોકો સાથે સંકલ્પ લીધો હતો। હાલ ચાઇનીઝ દોરીના વધતા પ્રમાણમાં ઉત્તરાયણમાં જે પતંગ ચગાવવામાં આવે છે તે લોકો અને પક્ષીઓ માટે જીવલેણ અકસ્માતનું કારણ સાબિત થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને આવા દોરાનો ઉપયોગ અને પતંગની ચગાવવાની ઘેલછા ઓછી થાય તેવા હેતુથી જાનકી જીવદયા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માત્ર 1.5 કલાકની ડોક્યુમેન્ટરીથી લોકો જીવનભરના પાઠ ભણ્યા હતા અને ભવિષ્યમાં પતંગ નહીં ચગાવવાના સંકલ્પ સાથે મૂંગા પક્ષીઓ માટેની લાગણીઓ રૂપી મનના દીપ પ્રજ્વલિત કર્યા હતા। અમારી સંસ્થા ખાલી ઉતાવળ કરતી જ નથી। અમારી સંસ્થા 365 દિવસ 24 કલાક કામ કરે છે। ક્યાંય પણ ઘાયલ પક્ષી કે પ્રાણી કોઈ પણ દેખાય તો અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરજો। મારું નામ નિખિલ વકાણી છે, જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો સક્રિય મેમ્બર છું। અમારા દ્વારા અમારી જાનકી જીવદયા સંસ્થા દ્વારા જે સુરત શહેરમાં પહેલ કરવામાં આવી છે પક્ષી બચાવ અભિયાનને લઈને, જેને ઉત્તરાયણ નજીક આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સોસાયટીએ જઈને શહેર જે ગલીએ જઈને અમારી સંસ્થા દ્વારા પ્રોજેક્ટર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે જે તમે પતંગ ચગાવો છો જે પક્ષીઓને હાનિકારક છે, પક્ષીઓને પાક કપાય છે અને મૃત્યુ પણ થાય છે। તો અમે તે પબ્લિકને જાગૃત કરવા માંગીએ છીએ, બાળકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આપણી મોજ ખાતર જે પક્ષીઓ છે, જે મૂંગા પશુ છે, પક્ષીઓ છે જેને નુકસાન થાય છે, ખાલી પશુ પક્ષીને જ નહીં આપણને પણ નુકસાન થાય છે। જે ચાઇનાની દોરી આવે છે, જે કાચની પાયેલી દોરી આવે છે, જે આપણે ગાડી ઉપર જતા હોય તો આપણા ગળા પણ કપાય છે અને મૃત્યુ પણ પામીએ છીએ। તો અમારી એટલી જ વિનંતી છે કે એવી મોજ શા માટે, એવી પતંગ ચગાવી કે એ શા માટે કે આપણે આપણા મોજ ખાતર બીજાનો જીવ લઈએ છીએ અને આપણે હત્યાના ભાગીદાર બનીએ છીએ। તો બસ સુરત શહેરને એટલી જ મારી વિનંતી કે જો અમારો આ મેસેજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો। અમે તો મહેનત કરીએ જ છીએ પણ તમે પણ અમને સાથ અને સહકાર આપો। હું એવું કહીશ કે સૌ કોઈને હું એટલામાં એવું કહીશ કે આ જાનકી જીવદયા ટ્રસ્ટવાળા જે આ કાર્યક્રમ કરી રહ્યા છે તો આપણે સૌએ એમનો સાથ સહકાર આપવો જોઈએ અને હું તો એમ કહું છું કે સૌએ એમનો સહકાર આપવો જોઈએ અને આપણે સૌએ પણ એવું નિશ્ચિત કરવું જોઈએ કે આપણે પણ પક્ષીઓ ના મરે એવું કંઈ નિશ્ચય કરી લઈએ।